નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. આંગણવાડી બહેનો અને આશા વર્કર બહેનોના પગાર અને ઇન્સેન્ટિવ બાબતે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. એના વિશેની વાત આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. ગુજરાત સરકાર દ્વારા એવી જાહેરાત કરવામાં આવી હતી કે દિવાળીને જે છે એ ધ્યાનમાં રાખીને આ વખતે તમામ કર્મચારીઓના પગાર જે છે એ 16 ઓક્ટોબર સુધી જે છે એ ચૂકવી દેવામાં આવશે. તેમ છતાં હજારો આંગણવાડી બહેનો, આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો સાથે સાથે આશા વર્કર બહેનોને જે છે એ પગાર વધારો અને ઇન્સેન્ટિવ જે છે એ હજુ સુધી પણ ચૂકવવામાં નથી આવ્યું. તો હવે આ પગાર વધારો ક્યારે ચૂકવવામાં આવી શકે છે અને એમનો જે રેગ્યુલર પગાર મળવાપાત્ર છે એ પગાર પણ ક્યારે મળી શકે છે એના વિશેની વાત આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છે. મિત્રો, એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને આવી તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે. ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો. તો તમે જોઈ શકો છો, ગુજરાત સરકારે હજારો આંગણવાડી અને આશા વર્કર બહેનોની દિવાળી બગાડી પગાર વધારો અને ઇન્સેન્ટિવ જે છે એ ચૂકવવામાં આવ્યું નથી. પગાર વધારો જે છે એ હવે ક્યારે ચૂકવવામાં આવી શકે છે, તો એના માટે તમે જોઈ શકો છો. સૌપ્રથમ જે આ ન્યૂઝ છે એ જોઈ લો. આરોગ્ય વિભાગે કચ્છની 1700 આશા વર્કરને 50% ઇન્સેન્ટિવ ન આપી દિવાળી બગાડી પ્રોત્સાહક રકમનું ચૂકવણું ન કરવામાં આવતા આશાઓની આશા જે છે એ ઠગારી નીવડી. અહીંયા તમે જોઈ શકો છો, દિવાળી પૂર્વે ગુજરાત સરકારે આદેશ કર્યો હતો કે તમામ કર્મચારીઓનો 16 ઓક્ટોબર સુધીમાં પગાર કરી દેવામાં આવે. પરંતુ કચ્છની આશા વર્કરોને જે છે એ સપ્ટેમ્બર માસનો પગાર તો દિવાળીના એક દિવસ અગાઉ કરી દેવામાં આવ્યો હતો, પરંતુ ઓક્ટોબરનો જે છે એ પગાર અપાયો ન હતો. સાથે જ આશા વર્કરોને અપાતી પ્રોત્સાહક રકમ અને 50% ઇન્સેન્ટિવ જે છે એ છેલ્લા 3 થી 6 નો જે છે એ 3 થી 6 મહિનાનો બાકી હતી. આશા વર્કરોને આશા હતી કે જે છે એ દિવાળી પૂર્વે મળી જશે, પરંતુ જે છે એ તેવું થયું નહીં. આશા વર્કર એસોસિએશનમાંથી મળેલી માહિતી મુજબ કચ્છની અમુક પીએચસીમાં તો છેલ્લા 6 માસથી ઇન્સેન્ટિવ જે છે એ ચૂકવવામાં આવ્યું નથી. મોટા ભાગની પીએચસીમાં 3 માસનો જે છે એ ઇન્સેન્ટિવ ચૂકવવાનો બાકી છે. કચ્છની પીએચસીમાં જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર માસનો જે છે એ 50% ઇન્સેન્ટિવ બાકી છે. નખત્રાણા તાલુકાની 288 આશા વર્કરો કામ કરે છે, જેમાં અગાઉ જૂન મહિનામાં 50%નો વધારો જે છે એ મળ્યો નથી. પરંતુ આ વખતે દિવાળીમાં સપ્ટેમ્બરનો પગાર પણ જે છે એ મળ્યો નથી. આરોગ્ય કર્મચારી તરીકે નર્સ, પીએચવી સુપરવાઇઝર તેમજ આરોગ્યના તમામ કર્મચારીઓને જે છે એ ફિક્સ પગાર છે. તેમના તમામના પગાર જે છે એ દિવાળી પહેલા થઈ ગયા છે, પરંતુ દિવાળી પતી ગયા પછી ₹2000 મહિને પગાર તેમજ 50% વધારા સાથે હજુ સુધી આશા વર્કરોને જે છે એ મળ્યું નથી. જૂન મહિનામાં વધારાનું ચૂકવણું થયું હતું, ₹2500 લેખે 3 મહિનાના 50% બાકી છે. તેમજ સપ્ટેમ્બર માસમાં દર મહિને રૂપિયા જે છે એ 2000 ચૂકવાય છે, તે પણ હજુ સુધી મળ્યા નથી. આરોગ્ય વિભાગે આશા બહેનોને મહેનતાણાથી વંચિત રાખવામાં આવતા તેમની દિવાળી જે છે એ બગડી હોવાનું આશા બહેનોએ જે છે એ જણાવ્યું હતું. આ અંગે નખત્રાણા આરોગ્ય અધિકારી AK પ્રસાદને પૂછતા તેમણે જણાવ્યું હતું કે કચેરી તરફથી તમામ પ્રક્રિયા થઈ ગઈ છે. બેંકોમાં રજા હોવાના કારણે જે છે એ ક્લિયરિંગમાં પ્રોબ્લેમ થયો છે, પરંતુ અહીંથી તમામ પ્રક્રિયા જે છે એ પૂરી થઈ ગઈ છે અને સોમવાર સુધીમાં જે છે એ તમામ આંગણવાડી બહેનોનો પગાર જે છે એ જમા થઈ જશે. તો જે પણ જે છે એ આશા વર્કર બહેનો છે, આશા વર્કર બહેનોને જે પગાર જે છે એ બાકી છે એ સોમવાર સુધી જે છે એ જમા થઈ જાય તેવી પૂરેપૂરા ચાન્સીસ છે. ગુજરાત સરકારે જે છે એ પહેલા જાહેર કર્યું હતું કે 16 ઓક્ટોબર સુધીમાં જે છે એ તમામ આંગણવાડી કાર્યકર અને જે છે એ આશા વર્કર બહેનો છે એમનો પગાર જે છે એ ચૂકવી દેવામાં આવે, પરંતુ જે છે એ આશા વર્કર બહેનોનો જે છે એ પગાર જે છે એ વહેલો કરવામાં આવેલો ન હતો. અને એ જે છે એ એમને એવું કેવું છે કે જે છે એ બેંકમાં જે છે એ ઇસ્યુ છે, એના કારણે જે છે એ આ પગાર હવે જે છે એ તમારો સોમવાર સુધીમાં જે છે એ જમા થઈ જશે. આ બાબતે વધારે કોઈ પણ અપડેટ આવે છે તો એની માહિતી તમને એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા પૂરી પાડવામાં આવશે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.